મહેસાણાના કડીમાં ભારે વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર આપવા માટે ડેપ્યુટી સીએમે રજૂઆત કરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ભારે વરસાદથી કપાસ, ડાંગર, ટામેટા, તુવેર જેવા પાકને નુકસાન થયું। નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ વાવેતર કરેલા ચોમાસુ પાકને મોટા પાયે નુકસાન થયું। લગભગ અનેક પાક નિષ્ફળ ગયા। લક્ષ્મણપુરા, લહોર, પાવલુ, મેડા આદરજ, ચંદનપુરા સહિતના અનેક ગામડાઓમાં ખેડૂતોને નુકસાન થયું। ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય અપાય તેવી માંગ ઉઠી છે। વધુ વરસાદ થવાના કારણે આ પાણીનો પૂરતો નિકાલ નહોતો થઈ શકતો અને નવા જે બીજા કેટલાય બાંધકામો થયા છે, અનેક ફેક્ટરીઓ બની છે, અનેક વિસ્તારમાં પ્લોટિંગ થયા છે। આ બધાના બાંધકામના કારણે એમની જે કમ્પાઉન્ડ વોલો બની, જે પાણી જવાના કુદરતી વેલ હતા એ રોકાઈ ગયા। આ બધાના કારણે આ 27 ગામોના ખેડૂતોને પાકનું બહુ મોટું નુકસાન થયું છે।